અરે જસી, આજે સવારે આપણે મરુભાઈ મંદિરમાં ગયા, બરોબર? હું અંદર એન્ટર થઈ. આમનામાં જ મેં અંદર પ્રવેશ કર્યો અને માના દર્શન કરવા માટે હું ગયો. અને પછી 5 મિનિટ તને બાજુમાં જોઈ નહીં ને, એટલે મેં પાછળ વળીને જોયું તો તું અંદર એન્ટર થઈ ત્યારે તે આમ ત્યાં આગળ જે પગથિયું હોય એ પગથિયાને તે આમ નમન કર્યું અને તું એન્ટર થઈ. ઘણા બધા જણ એવી રીતે જ એન્ટર થતા હતા. તો મારે ન કરવું એવું હતું જ નહીં કે હું ન કરું, પણ મને એની ખબર જ નહોતી કે આનું મહત્વ શું છે. તો હવે છે ને, આજે તું મને કે આ શું કામ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એક પગથિયાને પગે લાગીને પછી ભગવાનની સમક્ષ જવું જોઈએ. એમ એ જો ખબર પડે તો નેક્સ્ટ ટાઈમ તો મારી ભૂલ માની જ લઉં. કાકી, તમે મને પૂછ્યું કે મંદિરમાં પગથિયાને કેમ પગે લાગે. હવે એવું છે કે સૌથી પહેલું તો આપણે કોઈ પવિત્ર સ્થળ ઉપર જઈએ છીએ એટલે આપણે ત્યાં પગથિયાને પગે લાગ્યા એટલે આપણે રમ્યા અને હું પધારું છું, હું આવું છું તમારા દ્વારે, પ્રભુને આપણે એ રિક્વેસ્ટ કરવી, એ વિનંતી કરવા માટે આપણે એ કરીએ છીએ. અને બીજું છે કે એમ કહેવાય છે કે મંદિરના પગથિયા એટલે પ્રભુના ચરણ છે. એટલે આપણે અંદર મંદિરમાં પ્રવેશતા પહેલા એમના ચરણને સ્પર્શ કરીએ, કેમ કે દરેક મંદિરમાં આપણને ગર્ભગૃહમાં તો જવા ન મળતું હોય, તો આપણે ચરણ સ્પર્શ કઈ રીતે કરીએ? એટલે મંદિરના અગત્યામાં સ્પર્શ કરી ચરણ સ્પર્શનો ભાવ પ્રગટાવી અને પ્રભુને વિનંતી કરીએ કે હું તમારા આશીર્વાદ લેવા આવું છું, તમે મને આશીર્વાદ આપો, તમે મારી સાથે રહ્યો અને મને હું અહીંયા આવ્યો છું એ મારી આ જાત્રા તમે ફળદ્રુપ કરો.